એમની એમનો એક વખત ઓર્ડર થઈ ગયો તો પછી તમારે તો ત્યાં હાજર થવું જ પડે ને. એનો હા તો શી ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા. ના મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો સાહેબ જોડે. એટલે સીડીએ જોને ચાલવા પડે ને 30,000 શી રૂપિયા. ખબર મેં તો ડાયરેક્ટ વાયા મોકલાવી દીધા. મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે વંદનાબેનની બદલી થઈ ગઈ છે તમારી થવાની છે. તો કે તમારે જો રોકાવી હોય સીડીએ જોડે જશે નામ તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવી હોય તો 30,000 મેં 30,000 આપી દીધા. એવું આ છે ને સીએચઓ હતા ને હિતેશભાઈ એમનું મારું અમારા બંનેની સેમ જ સહીઓ હતી નથી કરી અમે બંને. તો એમણે 30,000 આપ્યા મેં 30,000 આપ્યા. એમણે 30,000 આલ્યા એ પહેલા એપ્રિલ એમની સહી નહીં હોય એટલા. હા અમારા બંનેનું સરખું જ હતું જો એપ્રિલમાં. એટલે સહી ના કરી એમ 30,000 હા એમ કે તમે આયા જ નથી સહી નહીં કરીને એટલે એમ કે બદલી કરી નાખો એમ એવું કે તમે એ પ્રૂફ થયું કે તમે નહીં આયા જો સીએચઓ ની ના મારી એમપીએડબ્લ્યુ ની હતી કરેલી એ અત્યારે આના માટે એના માટે થઈને 30,000 લીધા તમારા. ખાલી સહી જ નથી કરી બાકી હું આવતી જ અને નહીં. પેલા બેન એનું નામ હું એમનું એ સીએચઓ હિતેશભાઈ. ના ના પેલી બેન 50,000 લીધા એમની જોડે તો 50,000 લઈ લીધા ને. હા એમનું નામ ઓર્ડર નીકળ્યો હતો કે ગળતેશ્વરનું કેવું કંઈક હતું. એમનું એમની કઈ બદલી કરી દીધી ગળતેશ્વર કદાચ હતું અને રાજેશભાઈ છે ને એમનું હતું. એમની પણ એમની એનું નામ ગળતેશ્વર કરી દીધું એમનું. એટલે એમની બદલીનો ઓર્ડર આવ્યો હતો પણ હજુ એમનું શું નામ પણ એમ વંદના બેન ની કરી દીધી પછી એમને 50,000 આલવા પડે. કરી દીધી એટલે શું ખાલી ઓર્ડર નીકળ્યો તો પણ એ ત્યાં હાજર નતા થયા હતા અહીંયા ને અહીંયા ને પૈસા આપી દીધા એમ. પૈસા આપી દીધા એટલે પછી હા હાજર નતા થયા એ ત્યાં. બરાબર 50,000 આલી દીધા. ને એ જે ઓર્ડર કાઢે છે ને એમને ડાયરેક્ટ ફોન કર્યો હશે ગમે એને કે જ્યાં સુધી ટીએચઓમાં ને એ જગ્યાએ પહોંચે ને એ પહેલાં ખબર પડી ગઈ એને. હા હા તો એણે ડાયરેક્ટ કહી દીધું કે હા તો અમે પૈસા આવીને પતાવી દઈશું એમ તો એણે દઈ દીધા. એ કોણ મારું કરાવવાનું પછી કેવું પૈસાથી થતું હોય એ કોણ નતું લેવા 50,000. મેં તો અમે તો આપ્યા અહીંયા એમપીએડબ્લ્યુ દ્વારા મોકલાવી દીધા એવું અમે ગયા નહીં કોઈને ઓળખતા નહીં એવું બધું ખબર પડે એમપીડબ્લ્યુ કોણ પણ મેં તો સીએચઓના લેતા આપણે હિતેશભાઈ ને એમણે આપ્યા ઉપર એમના તો એકવાર નહીં કેટલી વાર એમણે તો આપ્યા. હિતેશભાઈ હિતેશભાઈ અહીંયા આવતા નતા સીએચઓ આવતા હતા હા એ અહીંયા આવે ને ઓપીડી તમારે જેમ નતા ચલાવતા. અને પછી વખત આલી દીધા પૈસા. હા કેટલી વાર આવી રીતે આવે ટીએચઓ ને હોય ના ફોન કરે તો કે હું લીંબાસી છું નામ છું તેમ છું રજીસ્ટર એમની પૈસા ટીએચઓ તો પૈસા ના લે ને સીડીએચઓ ખબર નહીં કોને આપ્યા એ અમને એવી તો ખબર નહીં પણ નોટિસો બહુ જ એમની આવે તો બદલી થવાની પૈસા તો સીડીએચઓ ને જ જાય ને એમને જતા હોય ને. તાર ભાઈ અને બદલી તો રોકાઈ તો તમારી રોકાઈએ તો સીડીએચઓ જ રોકીને પછી બદલી. ખબર નહીં મારો તો ઓર્ડર હજુ નીકળ્યો નહોતો અને કે જો સીડીએચઓ જોડે જશે ને તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવ્યું ને તો 30,000 થશે તો મેં 30,000 આપ્યા. વચ્ચે કોણે ખાધા મને નહીં ખબર પણ મારી બધી રોકાઈ કોણ આવ્યું વસ્તુના ટીએચઓ આ ટીએચઓ રજા પર હતા ને મહિનાની રજા મૂકી હતી ને બહાર ગયા હતા કેનેડા કેવે કંઈ તો વસ્તુના ટીએચઓને ચાર્જ આપ્યો તો વસ્તુના ટીએચઓ અહીંયા આવ્યા તો વસ્તુના ટીએચઓ સીડીએચઓ જોડે મળેલા હોય તો ભાઈ એવું કંઈ હશે એવું જ બની શકે ને તો રોકી શકે ને. વસોના ટીએચઓ જ ખાધા હોય ને તો પૈસા આવે. હા વસોના ટીએચઓ નહીં વસોના ટીએચઓ સીડીએચઓ જોડે મળેલા હોય ને એવું જ હોય તારા તો બધું એવું તંત્ર હોય. હા તો વચ્ચેથી જ બદલી કે રોકાઈ એમ સીડીએચઓ વચ્ચેથી જ બદલી રોકાઈ દીધી એવું મારાથી હોત તો સારું હતું ભાઈ. તમારે શેના કારણે વિડીયોના કારણે બદલી હા હું તમને